મિત્રો, લોકસેવાના હેતાર્થે તારીખ 27/6/2024 ના રોજ શ્રી રમણીક રાજા ચેરિટેબલ ટ્રસ્ટ અંજાર દ્વારા શ્રી મહાવીર ભોજનાલય અને શ્રી મહાવીર સારવાર કેન્દ્રનું લોકાર્પણ થવાનું હતું, પરંતુ અનિવાર્ય સંજોગોના કારણે આ લોકાર્પણ થઈ ન શક્યું. આ માતૃપ્રેરણા ભવનનું ફરી પાછું તારીખ 8/8/2024 ગુરુવારના રોજ સવારે 10 કલાકે માતૃશ્રી રીટાબેન રમણીકલાલ દોશી દ્વારા આ શ્રી રમણીક રાજા ચેરિટેબલ ટ્રસ્ટ, શ્રી મહાવીર ભોજનાલય અને શ્રી મહાવીર સારવાર કેન્દ્રનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. આ જે તમે જોઈ શકો છો અત્યારે આ માતૃપ્રેરણા ભવન જે આ બિલ્ડિંગ છે, આ માતૃપ્રેરણા બિલ્ડિંગ અંજાર પોલીસ સ્ટેશન પાછળ નવું બનાવવામાં આવ્યું છે. ત્યાં લોકોના હિતાર્થે એટલે કે લોકોના સેવાકીય કાર્ય માટે, કારણ કે આજે મેડિકલ અને આપણે કહી શકાય કે લોકો 2 ટાઈમનું સાત્વિક ભોજન ભરપેટ જમી શકે એના માટે ફક્ત 10 રૂપિયામાં આ સેવાકીય કાર્ય તારીખ 12/8/2024 ના જાહેર જનતા માટે આ માતૃપ્રેરણા ભવન છે એ જાહેર જનતા માટે શરૂ થવા જઈ રહ્યું છે. ચોક્કસથી જણાવીશ મિત્રો, તારીખ 8/8/2024 ના જે લોકોને આ માતૃપ્રેરણા ભવનનું લોકાર્પણ સમયે જે લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે એમના માટે તારીખ 8/8/2024 ના એમને આવવાનું છે, અને જાહેર જનતા માટે તારીખ 12/8/2024 થી આ માતૃપ્રેરણા જે ભવન છે એની શરૂઆત થશે. ત્યારે અંજારના આજુબાજુ અંજારના રહેતા વિસ્તારના લોકો, કચ્છના લોકો કે ગમે તે લોકો હોય અહીંયા ભરપેટ સાત્વિક ભોજન જમી શકશે, સાથે દવા અને નિદાન પણ 10 રૂપિયામાં મેળવી શકશે. હવે મિત્રો, તારીખ 8/8/2024 ના મહાવીર ડેવલપર્સ દ્વારા એક દિવસમાં 2 પ્રોગ્રામ છે. આ માતૃપ્રેરણા ભવનનું લોકાર્પણ સવારે 10 કલાકે છે, અને સાથે સાંજે ગાંધીધામ મધ્યે આંબેડકર ભવનમાં પરમ પિતા શ્રી રમણીકભાઈ લક્ષ્મીચંદ દોશીની 25મી પુણ્ય તિથિએ આ એમના દ્વારા એક બીજો ખૂબ જ અદ્ભુત પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામમાં પણ એમના પરિવાર દ્વારા અમુક લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે મહાવીર ડેવલપર્સ દ્વારા. હવે આ પ્રોગ્રામમાં પણ ખૂબ જ તમે જોઈ શકો છો પ્રસિદ્ધ હિન્દી કવિ શ્રી મનોજ મુતશીર શુક્લા તથા સાથી કલાકારો સાથે તારીખ 8/8/2000 ગુરુવારના સાંજે 7 કલાકે આંબેડકર ભવન, રોટરી સર્કલ પાસે ગાંધીધામ આ એમના પિતાજીની 25મી પુણ્યતિથિ નિમિત્તે આ પ્રોગ્રામ સાંજના ભાગમાં રાખવામાં આવ્યો છે. એટલે કોઈ કન્ફ્યુઝન ન થાય, એટલે સવારના ભાગમાં જે કાર્યક્રમ છે, જે માતૃપ્રેરણા બિલ્ડિંગ છે, જે લોકોના સેવાર્થ માટે ખુલ્લું મૂકવામાં આવશે તારીખ 12/8 ના, અને તારીખ 8/8 ના એનું લોકાર્પણ છે. એમાં પણ અમુક લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે, અને આજે એમના પિતાશ્રીની 25મી પુણ્યતિથિ નિમિત્તે પણ અમુક ખાસ મહેમાનોને પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. બાકી શું છે સમગ્ર માહિતી, શું છે રૂપરેખા પ્રોગ્રામની, આપણે જાણીએ જિગ્નેશભાઈ દોશી તરફથી. સવારના 10 વાગે માતૃપ્રેરણા બિલ્ડિંગનું લોકાર્પણ અમારા માતૃશ્રી દોશી રીટાબેન રમણીકલાલ દોશીના હસ્તે કરવામાં આવશે. અને જે માતૃપ્રેરણા બિલ્ડિંગનું લોકાર્પણ કરવા અમે લોકો જઈ રહ્યા છીએ એ માતૃપ્રેરણા બિલ્ડિંગમાં શ્રી રમણીક રાજા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અનેક સામાજિક જીવદયા અને ધાર્મિક ક્ષેત્રના કાર્યો કરવામાં આવશે. એમાં અત્યારે 2 મુખ્ય કાર્ય કરવાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એક શ્રી મહાવીર ભોજનાલય અને એક શ્રી મહાવીર સારવાર કેન્દ્ર. આ બંને કાર્ય તારીખ 8/8/2024 ના માતૃપ્રેરણા બિલ્ડિંગમાં લોકાર્પણ કરી અને બંને કાર્યની સેવા કરવા જઈ રહ્યા છીએ. અને આ કાર્યની સંપૂર્ણ સેવા તારીખ 12/8/2024 સોમવારથી, એટલે કે જે ભોજનશાળા છે અને શ્રી મહાવીર સારવાર કેન્દ્ર છે એ બંનેની લોકો માટે, જાહેર જનતા માટે તારીખ 12/8/2024 સોમવારથી આ બંને સેવા ખુલ્લી મૂકવામાં આવશે. આ બંને સેવાનો અંજારની સમગ્ર જનતા તથા આસપાસના ગામે વિસ્તારની તમામ જનતા આ સેવાનો તારીખ 12/8/2024 થી એનો લાભ લઈ શકશે. અને આ કાર્યક્રમ જે છે 8/8/2024 નું લોકાર્પણ કાર્યક્રમ, એમાં અમારા પરિવાર તરફથી આમંત્રિત લોકોને આમંત્રણ આપવામાં પણ આવ્યા છે. તો જેમને અમારા પરિવાર તરફથી આમંત્રિત લોકોને આમંત્રણ આપવામાં આવ્યા છે એમની હાજરીમાં અમે આ લોકાર્પણનો કાર્યક્રમ કરશું અને 12 તારીખથી જાહેર જનતા માટે ખુલ્લું મૂકવાના છીએ. આ સિવાય અમારા પૂજ્ય પિતાશ્રી
દોશી રમણીકલાલ લક્ષ્મીચંદની 25મી પુષ્પાંજલિ દિવસ છે. એ દિવસે અમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. તો એ દિવસને યાદગાર બનાવવા અમારા પરિવાર તરફથી એક બીજો સ્પેશિયલ પ્રોગ્રામ ગાંધીગામ મધ્યે આંબેડકર ભવન મધ્યે પૂજ્ય પિતા શ્રી રમણીકલાલ લક્ષ્મીચંદ દોશી ઉપે રમણીકભાઈ રાજાને 25મા વર્ષની પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખેલ છે. આ કાર્યક્રમમાં અમે સ્પેશિયલ અમારા પરિવારજનો જે છે એ અને અમારા પરિવારને કનેક્ટેડ જે લોકો છે એમને સ્પેશિયલ આમંત્રણ આપવામાં આવ્યો છે. તો આ કાર્યક્રમ જે છે એ અમારા પરિવાર તરફથી જેમને મોબાઈલમાં સ્પેશિયલ આમંત્રણ કાર્ડ મૂકવામાં આવ્યો છે એમના પૂરતો જ આમંત્રિત છે. આ પ્રોગ્રામ કોઈ જાહેર પ્રોગ્રામ નથી, તો જેની બધાએ નોંધ લેવી.